Hello, dear aspirants. My name is Panchal Prashant and I welcome you to World Inbox. Dear officers, we are running a great project. The name of the project is Crack Descriptive English and it is going to be very useful for upcoming mains examination. જેટલા બી વિદ્યાર્થી મિત્રો મુખ્ય પરીક્ષા આપવાના છે એમાં અંગ્રેજી નામનો જે વિષય રહેલો છે એને ક્રેક કરવા માટે આપણે પ્રોજેક્ટ શરૂ કરેલો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત દોસ્તો લેક્ચર નંબર 43માં આજે આપણે ઉપસ્થિત થયા છીએ. લેક્ચર નંબર 43માં આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનો પેરેગ્રાફ 5th ડિસ્કસ કરવાનો છે. તો 5મા નંબરનો પેરેગ્રાફ શું છે, એનું ટાઇટલ શું છે, એના વિશે આપણે નોલેજ મેળવી લઈએ. તો આજનો જે પેરેગ્રાફ છે એનું ટાઇટલ છે ન્યાયિક સુધારા અને કેસોનો બેકલોગ. ન્યાયિક સુધારા, ઘણા બધા સુધારા ન્યાયની અંદર કરવામાં આવે છે અને કેસો ઘણા બધા પડેલા છે, એને બેકલોગ છે. તો એના બેઝ ઉપરનો આજનો પેરેગ્રાફ છે જેને આપણે સોલ્વ કરીશું. ઠીક છે, તો પ્લીઝ ધ્યાન આપજો. ન્યાયિક સુધારા અને કેસોનો બેકલોગ, આના બેઝ ઉપર આ પેરેગ્રાફ આપણી પાસે છે જેને આપણે એક વખત વાંચી લઈએ અને પછી આપણે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. ભારતીય ન્યાયતંત્રને વસાહતી કાળથી કેસ પેન્ડન્સીનો સામનો કરવો પડ્યો હતો. અદાલતોમાં લાંબા સમય સુધી પૂરતા ન્યાયાધીશો અને સ્ટાફનો અભાવ હતો. 2000થી સુધારણા સમિતિઓએ ઉકેલો પ્રસ્તાવિત કર્યા હતા. કાયદા પંચે સ્વતંત્રતાથી ન્યાયિક વિલંબનો અભ્યાસ કર્યો હતો. મિત્રો, આ સરસ મજાનો પેરેગ્રાફ છે જે મુખ્ય પરીક્ષા રિગાર્ડિંગ બી ખૂબ હેલ્પફુલ થઈ શકે છે. તો એને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીશું. તો સૌથી પહેલાં આપણે ટાઇટલને ટ્રાન્સલેટ કરી દઈએ. ન્યાયિક સુધારા અને કેસોનો બેકલોગ. તો એને ઇંગ્લિશમાં લખું તો શું લખાય? તો ન્યાયિક સુધારા, સુધારા નામ છે. સુધારા કેવા? તો ન્યાયિક તો એનું વિશેષણ છે. ઠીક છે, તો એના પરથી દોસ્તો શબ્દ બનશે ન્યાય. શબ્દ ખબર પડે, ન્યાય. ન્યાય એટલે દોસ્તો જસ્ટિસ. રેડી? હવે ન્યાયમાંથી શબ્દ બને ન્યાયિક. તો ન્યાયિક જસ્ટિસમાંથી બની જશે જ્યુડિશિયલ. શું બનશે? જ્યુડિશિયલ. ને સુધારાને કહેવાય રિફોર્મ. એકથી વધુ હોય તો રિફોર્મ્સ કહેવાશે. તો અહીંયા શબ્દ બનશે જ્યુડિશિયલ રિફોર્મ્સ. કંઈક નવું બનાવવું તેને કહેવાય ફોર્મ કરવું. કંઈક બનેલું છે એમાં કંઈક સુધારો કરવો તેને કહેવાય રિફોર્મ કરવું. જેમ કે કંઈક શરૂ કરવું તેને કહેવાય સ્ટાર્ટ કરવું. કંઈક શરૂ કરેલું છે ને ફરીથી તમે સ્ટાર્ટ કરો તેને કહેવાય રીસ્ટાર્ટ કરવું. તો એવી રીતે એટલા માટે અહીંયા શબ્દ બને છે રિફોર્મ. અને એને કહેવાશે એન્ડ. કેસોનો બેકલોગ. બેકલોગ પોતે અંગ્રેજી વર્ડ જ છે. કેસો એટલે કે કેસીસ. કેસો એક નામ છે, બેકલોગ બી નામ છે. વચ્ચે નોના નીનું ને આવે છે. નામ હોય, બીજું નામ હોય ને વચ્ચે નોના નીનું ને આવે તો એને ઓફથી લખવું હોય તો ઊંધું કરીને લખી શકાય. તો આપણે ઓફથી લખીશું તો પાછળથી આગળ આવીને લખવું પડશે. તો શું બોલાશે? બેકલોગ ઓફ કેસીસ. તો ધીસ ઇઝ ધ ટાઇટલ ઓફ ટુડેઝ પેરેગ્રાફ. આજના પેરેગ્રાફનો ટાઇટલ છે જ્યુડિશિયલ રિફોર્મ્સ એન્ડ બેકલોગ ઓફ કેસીસ. તો સરસ મજાના આ પેરેગ્રાફને હવે એક એક સેન્ટેન્સ આપણે લઈએ, એના વોકેબ શીખીએ. સોરી, એના વોકેબ શીખીએ અને પછી આપણે એને ટ્રાન્સલેટ કરીએ. તો ભારતીય ન્યાયતંત્રને વસાહતી કાળથી કેસ પેન્ડન્સીનો સામનો કરવો પડ્યો હતો. ખૂબ સારા વોકેબ છે, મેઇન્સ એક્ઝામમાં ખૂબ કામ લાગે એવા છે. સામનો કરવો, સામનો કરવાની ક્રિયાને આપણે લાસ્ટ લેક્ચરમાં બી શીખ્યા હતા બે રીતે, એક ફેસ કરવું ને બીજું ડીલ વિથ કરવું. તો અહીંયા આપણે નોર્મલ શબ્દ લખીશું ફેસ કરવું અને એનું V3 ફોર્મ બનશે ફેસ્ડ. ઈડી લાગશે. ભારતીય ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એક નામ છે. ન્યાયતંત્ર કેવું? તો ભારતીય, તો એનું વિશેષણ છે. તો ભારતીય ન્યાયતંત્રને કહેવાય ઇન્ડિયન જ્યુડિશિયરી. શું કહેવાય? ઇન્ડિયન જ્યુડિશિયરી. તો ભારતીય ન્યાયતંત્ર ઇન્ડિયન જ્યુડિશિયરી. જ્યુડિશિયરીનું સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો, JUDICIARY. કેસ પેન્ડન્સી તો ઇંગ્લિશ વર્ડ જ છે, તો સીધે સીધું લખાશે કેસ પેન્ડન્સી. પેન્ડન્સીનો સ્પેલિંગ દેખ લો, પેનનો સ્પેલિંગ આવડે PENDENCY. કેસ પેન્ડન્સી. વસાહતી કાળ. વસાહતી કાળને દોસ્તો કહેવાય કોલોનિયલ ટાઈમ. શું કહેવાય? કોલોનિયલ ટાઈમ. તો આના માટે અંગ્રેજીમાં શબ્દ બનશે કોલોનિયલ ટાઈમ. તો બધા જરૂરી વોકેબ આપણે શીખી લીધા છે. હવે સરસ મજાના વાક્યને ફ્રેમ કરીએ. વાક્ય ફ્રેમ કરવું હોય તો એની વાક્યરચના અને કાળ ખબર હોવી જોઈએ. તો જોઈએ કે આ વાક્ય કયા કાળમાં છે. તો મેં તમને કાળ ઓળખતા શીખવાડેલું છે કે તમારે વાક્યના એન્ડમાં જવાનું.
એમાં લખેલો શબ્દ જુઓ દોસ્તો, તો તમને દેખાશે કે અહીંયા લખ્યું છે હતો, અને ગુજરાતી ભાષામાં જ્યારે હતો, હતી, હતું, હતા આવે તો એ વીતી ગયેલા સમય એટલે કે કોની વાત કરે? ભૂતકાળની. ડન. આપણે વાક્યના ટોનને સમજો. સામનો કરવો પડ્યો હતો, તો સામનો કરવાની ક્રિયા કેવી છે? પૂર્ણ છે. હવે ભૂતકાળની પૂર્ણ ક્રિયા છે, એમાં બી દેખો ક્યારથી સામનો કરવો પડ્યો હતો? તો વસાહતી કાળથી. તો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય આપેલો છે. ક્યારથી સામનો કરવો પડ્યો હતો? તો વસાહતી કાળથી. રેડી? તો જ્યારે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે ક્રિયાનો સમય ગાળો આપેલો હોય તો એ ક્રિયા પૂર્ણ કાળમાં લખાય. તો અહીંયા બનશે પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળની વાક્યરચના મેં તમને શીખવાડેલી છે. સૌથી પહેલા આવે કર્તા, એના પછી આવે દોસ્તો પૂર્ણ ભૂતકાળ માટે રૂપ ક્રિયાપદનું, તો હેડનું, હેવનું ભૂતકાળનું રૂપ શું બનશે? હેડ. પછી આવશે V3, પછી આવશે કર્મ, પછી આવશે અન્ય શબ્દો. આ વાક્યરચના કઈ રીતે બને છે કોઈને ડિટેલમાં શીખવી હોય તો પેરેગ્રાફ 1 જે આપણે ડિસ્કસ કરેલો છે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો 38 નંબરના લેક્ચરમાં, તમે એમાં જઈને જોઈ શકો છો દોસ્તો. એમાં તમને ડિટેલમાં શીખવા મળશે. કાળ પ્રમાણે હેવનું રૂપ, તો ભૂતકાળ પ્રમાણે હેવનું રૂપ શું થાય? હેડ. અને પછી પૂર્ણ ક્રિયા માટે હંમેશા કયું રૂપ બનાવ્યું? ગ્રામેરિયને V3. એટલા માટે વાક્યરચના શું બને? હેડ V3. તો આ વાક્યરચનાનો સહારો લઈને આપણે આ વાક્યને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરીશું દોસ્તો. તો પ્લીઝ ધ્યાન આપજો. જેમ કે સૌથી પહેલા કર્તાની જરૂર પડશે, અને કર્તા માટે કોણથી પ્રશ્ન પૂછવો પડશે. પૂછો, કોણે સામનો કરવો પડ્યો હતો? તો ભારતીય ન્યાયતંત્રને સામનો કરવો પડ્યો હતો. તો કોણે સામનો કરવાની ક્રિયા કરી છે? ભારતીય ન્યાયતંત્રને. તો એને શું લખાશે? ઇન્ડિયન જ્યુડિશિયરી. ભારતીય ન્યાયતંત્ર ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ વસ્તુ છે, તો એની આગળ કયો આર્ટિકલ લાગશે? ધ. સો ધ ઇન્ડિયન જ્યુડિશિયરી. સામનો કરવાની ક્રિયાને હેડ V3 માં લખવું હોય તો આવશે હેડ. સામનો કરવાની ક્રિયાને કહેવાય ફેસ કરવું, તો એનું V3 આવશે ફેસ્ડ. ડન. થર્ડ સ્ટેજમાં આવશે કર્મ. પૂછો કોનો સામનો કરવો પડ્યો હતો? તો જવાબ મળે છે કેસ પેન્ડન્સીનો. આ આપણો કર્મ બન્યો. કર્મના એન્ડમાં નો ના નીનું ને હોય તો એને અંગ્રેજી ભાષામાં લખાશે નહીં, તો અહીંયા શબ્દ બનશે કેસ પેન્ડન્સી. રેડી? હવે વધીશું વસાહતી કાળથી. આ બતાવે છે ક્રિયાની શરૂઆત ક્યારથી થઈ હતી. તો કેસ પેન્ડન્સીનો સામનો ક્યારથી કરવો પડે? તો વસાહતી કાળથી. મેં તમને અગાઉના લેક્ચર્સમાં કહ્યું છે દોસ્તો કે જ્યારે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવો હોય ત્યારે શબ્દ બને સિન્સ, અને જ્યારે ક્રિયાનો સમય ગાળો લખવો હોય ત્યારે બને ફોર. તો ફ્રેન્ડ્સ અહીંયા ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખો છે, એટલા માટે આવશે સિન્સ. અને પછી આવશે વસાહતી કાળને કહેવાય કોલોનિયલ ટાઈમ. તો આપણું વાક્ય રેડી થઈ ગયું. The Indian judiciary had faced case pendency since colonial time. ખૂબ સરસ વાક્ય છે. આમાં સારા સારા વોકેબ છે. વોકેબને લખતા જાઓ, વાક્યને બનાવતા જાઓ, તમને આવડી જ જાય. અદાલતોમાં લાંબા સમય સુધી પૂરતા ન્યાયાધીશો અને સ્ટાફનો શું હતો? અભાવ હતો. તો સૌથી પહેલા વોકેબ શીખીશું. અદાલતો, અદાલતોને કહેવાશે કોર્ટ. એકથી વધુ હોય તો કોર્ટ્સ. અહીં અદાલતોની વાત છે એટલે અહીંયા આવશે કોર્ટ્સ. અભાવ હોવું, અભાવ હોવાની ક્રિયાને કહેવાય લેક. શું કરવું? લેક. ઠીક છે. લેકનો સ્પેલિંગ થશે LACK. શું બનશે? LACK. અને એનું V3 ફોર્મની જરૂર પડે તો પાછળ ઈડી લાગીને શબ્દ બને લેક્ટ. ન્યાયાધીશો અને સ્ટાફ. ન્યાયાધીશોને દોસ્તો આપણને ખબર છે કે પાસે જજીસ અને સ્ટાફ એટલે તો સ્ટાફ. તો ન્યાયાધીશો એટલે કે જજીસ અને સ્ટાફ. કેટલા ન્યાયાધીશો અને સ્ટાફની વાત છે? તો અહીંયા વાત કરે છે પૂરતા. પૂરતા શબ્દને અંગ્રેજીમાં કહેવાય એડિક્વેટ. ADE ખૂબ સારો શબ્દ છે, સમજો. ADEQUATE. વન્સ અગેન એડિક્વેટ. ADEQUATE. તો પૂરતા એટલે એડિક્વેટ. લાંબા સમય, લાંબા સમયને કહેવાય લોંગ ડ્યુરેશન. ઠીક છે. લાંબા સમય સુધી, તો આ ક્રિયાનો સમય ગાળો બતાવે. સમયગાળા માટે આવશે ફોર. અહીંયા સિન્સ લખાશે નહીં, તો અહીંયા બનશે ફોર લોંગ ડ્યુરેશન. રેડી? ઓકે. હવે આ વોકેબનો ફાયદો ઉઠાવવાનો છે. વિડીયો પોઝ કરવાનો છે અને તમારે વાક્ય બનાવવાનું છે. તો પ્લીઝ ફ્રેમ ધ સેન્ટેન્સ. તો આઈ હોપ તમે વાક્ય બનાવી દીધું હશે દોસ્તો. હવે આપણે આ વાક્યને બનાવીએ. વાક્યને બનાવવા માટે સૌથી પહેલા આપણને જરૂર પડશે કાળની. તો હતો એટલે ખબર પડી ગઈ કે વાક્ય છે શેમાં? ભૂતકાળમાં. હવે સ્ટાફનો અભાવ હતો, તો અભાવ હોવાની ક્રિયા કેવી છે? પૂર્ણ છે.
તો ભૂતકાળમાં પૂર્ણ ક્રિયા બતાવી છે તો કયો કાળ આવે? પૂર્ણ ભૂતકાળ. બીજી રીતે જોઉં તો બી હું તમને બતાવું કે આ લાંબા સમય સુધી ક્રિયાનો શું બતાવે છે? સમયગાળો. ક્રિયાનો સમયગાળો બતાવે તો ક્રિયા કેવી બને? પૂર્ણ. તો વાક્ય બને કયા કાળમાં? પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના તમને ખબર જ છે. હવે શું બનશે? હેડ V3. તો આપણે સરસ મજાનું વાક્ય બનાવીશું. સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછો કોને સામનો કરવો પડ્યો હતો? તો અદાલતોને. કે અદાલતોમાં સ્ટાફનો અભાવ હતો તો એમને જ અભાવનો સામનો કરવો પડ્યો હતો. તો અદાલતોમાં તો આપણા માટે કર્તા બને કોણ? કોર્ટ્સ. પછી શું આવશે? હેડ. અભાવ હોવાની ક્રિયાને શું કહેવાય? લેક્ટ. તો કોર્ટ્સ હેડ લેક્ટ. પૂછો કોનો અભાવ હતો? તો જવાબ મળશે પૂરતા ન્યાયાધીશો અને સ્ટાફનો. શું બોલ્યું? પૂરતા ન્યાયાધીશો અને સ્ટાફનો. તો પૂરતાને કહેવાય એડિક્વેટ ન્યાયાધીશો એટલે જજીસ અને એટલે એન્ડ સ્ટાફ એટલે સ્ટાફ. તમને ખબર જ હશે કે અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય અને અનેની પછી વાળો પાર્ટ પછી લખાય. તો પૂરતા ન્યાયાધીશોને લખવું હોય તો લખાશે એડિક્વેટ જજીસ એન્ડ સ્ટાફ. આ થઈ ગયો કર્મ. હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. અન્ય શબ્દોમાં શું છે? લાંબા સમય સુધી. તો અહીંયા આવશે ફોર લોંગ ડ્યુરેશન. ક્લિયર? તો આખું વાક્ય રેડી થઈ ગયું. કોર્ટ્સ હેડ લેક્ડ એડિક્વેટ જજીસ એન્ડ સ્ટાફ ફોર લોંગ ડ્યુરેશન. નેક્સ્ટ વાક્ય તરફ આગળ વધતા પહેલા તમે મેક્સિમમ કમેન્ટ કરી દો દોસ્તો, અને લાઇક કરી દો અને શેર કરી દો. એવા સ્ટુડન્ટ સુધી પહોંચાડો કે જે લોકો મુખ્ય પરીક્ષામાં આજ બી અંગ્રેજીમાં લખવામાં તકલીફ અનુભવે છે. એ લોકોની તકલીફ દૂર કરવા માટે આપણે પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. 2000થી સુધારણા સમિતિઓએ ઉકેલો પ્રસ્તાવિત કર્યા હતા. આના વાક્ય હું તમને પહેલાં મારી રીતે સમજાવી દઉં, પછી આપણે સ્ક્રીન ઉપરથી જોઈએ. તો દેખો, સુધારણા સમિતિઓ. તો સમિતિ એક નામ છે, સુધારણા એનું વિશેષણ છે. તો સુધારણા સમિતિઓને અંગ્રેજીમાં લખો તો સીધું લખાશે. સુધારણા સમિતિને ઇંગ્લિશમાં કહેવાશે રિફોર્મ કમિટીઝ. શું કહેવાશે? રિફોર્મ કમિટીઝ. કમિટીઝનું સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો. ડબલ એમ આવશે, ડબલ ટી આવશે ને ડબલ ઈ આવશે. ડન? તો કમિટીઝનું સ્પેલિંગ COMMI, અને S. સુધારણા શબ્દ બને છે સુધારા પરથી, તો રિફોર્મ કમિટીઝ. પેલો ઓકે રેડી. પ્રસ્તાવિત કરવું. જ્યારે આપણે કોઈ બી વસ્તુ પ્રસ્તાવિત કરીએ તો આપણે એને કહેવાય પ્રપોઝ કરવું. શું કરવું? પ્રપોઝ. એનું V3 ફોર્મ થશે પ્રપોઝડ. ઉકેલો. ઉકેલવાની ક્રિયાને કહેવાય એટલે શબ્દને કહેવાય સોલ્યુશન. એકથી વધુ હોય તો શું કહેવાશે? સોલ્યુશન્સ. 2000થી તો આ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય બતાવે. ચોક્કસ સમય માટે શબ્દ આવે સિન્સ 2000. તો મેં તમને બધા વોકેબ મારી રીતે સમજાવી દીધા. હવે આપણે સ્ક્રીન પરથી એક વખત જોઈ લઈએ. તો પ્લીઝ ધ્યાન આપજો. પ્રસ્તાવિત કરવું. તો પ્રસ્તાવિત કરવું એટલે કે પ્રપોઝ કરવું. એનું V3 ફોર્મ શું થશે? પ્રપોઝડ. સુધારણા સમિતિ એટલે કે રિફોર્મ કમિટીઝ. ઉકેલો એટલે કે સોલ્યુશન્સ. 2000થી એટલે સિન્સ 2000. રેડી છે? બધા વોકેબ થઈ ગયા. હવે તમારે આ વાક્યને ફ્રેમ કરવાનું છે સરસ મજાની રીતે. તો સૌથી પહેલા વાક્ય બનાવવા માટે કાળ ઓળખવો પડશે. અને કાળને ઓળખવા માટે વાક્યમાં લખેલો લાસ્ટ શબ્દ દેખો. શું લખ્યું છે? હતા. ગુજરાતી ભાષામાં જ્યારે હતો, હતી, હતા લખેલું હોય ત્યારે એ વાક્ય ભૂતકાળમાં માનવામાં આવે છે. તો દોસ્તો આ વાક્ય છે ભૂતકાળનું. હવે પ્રસ્તાવિત કર્યા હતા. તો પ્રસ્તાવિત કરવાની ક્રિયાને તમે સમજો તો એ તમને દેખાશે કે પ્રસ્તાવિત કરવાની ક્રિયા કેવી છે? પૂર્ણ છે. તો પૂર્ણ અને ભૂતકાળ આ બંને શબ્દને ભેગું કરો તો કંઈક કાળનું નામ બને છે, કહેવાય પૂર્ણ ભૂતકાળ. તો આ વાક્ય પૂર્ણ ભૂતકાળમાં લખાશે મિત્રો. અને પૂર્ણ ભૂતકાળનું જ્યારે વાક્ય લખવું હોય તો એની વાક્ય રચના આપણને આવડતી હોવી જોઈએ. અને એની વાક્ય રચના બને છે ઓફિસર્સ કર્તા પ્લસ હેડ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આ વાક્ય રચનાનો ઉપયોગ કરીને આપણે વાક્યને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલા કર્તાને શોધીશું. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણે ઉકેલો પ્રસ્તાવિત કર્યા હતા? તો જવાબ મળે છે સુધારણા સમિતિઓએ. તો આપણું કર્તા છે. સુધારણા સમિતિઓ કર્તાના સ્થાને લખાશે એટલે વાક્યની શરૂઆતમાં લખાશે. તો શું લખાશે? રિફોર્મ કમિટીઝ. પ્રસ્તાવિત કરવાની ક્રિયાને કહેવાય પ્રપોઝ કરવું. તો હેડ V3 લખવું પડશે. તો અહીંયા આવશે હેડ પ્રપોઝડ. પૂછો કર્મ માટે પ્રશ્ન પૂછો શું પ્રસ્તાવિત કર્યું હતું?
તો ઉકેલો, તો ઉકેલોને કહેવાશે સોલ્યુશન્સ. હવે બાકી વધેલો શબ્દને કહેવાય અન્ય શબ્દ 2000 થી, તો અહીંયા શબ્દ બનશે 2000 એ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે, એના માટે આવશે સિન્સ 2000. તો આખું વાક્ય રેડી છે. રિફોર્મ કમિટીઝ હેડ પ્રપોઝડ સોલ્યુશન સિન્સ 2000. તો આ વાક્યને આપણે ફ્રેમ કર્યા પછી તમારી રિસ્પોન્સિબિલિટી એ રહેશે કે હું અહીંયાથી જ્યારે વાક્ય રિમૂવ કરી દઉં તો બી તમને વાક્ય બનાવતા આવડતું હોવું જોઈએ. નેક્સ્ટ દોસ્તો, કાયદા પંચે સ્વતંત્રતાથી ન્યાયિક વિલંબનો અભ્યાસ કર્યો હતો. તો પહેલાં તો કાયદા પંચ ખૂબ સારો શબ્દ છે, મેન્સમાં ક્યાંક ને ક્યાંક તમને જરૂર પડશે. પંચને દોસ્તો કહેવાય કમિશન ને કાયદાને કહેવાય લો. તો કાયદા પંચને કહેવાય લો કમિશન. કમિશનનો સ્પેલિંગ તમને ખાસ આવડતો આવવું જોઈએ. મિશનનો સ્પેલિંગ આવડે? મિશનનો. આપણે લાઈફમાં કંઈક ને કંઈક મિશન ઉપર જીવતા હોઈએ. મિશન ઉપર જઈએ, યસ ઓર નો? તો મિશનનો સ્પેલિંગ MISSION. વન્સ અગેન MISSION. મિશનમાં કમ કરવાનું, કમ તો બની જશે કોમિશન, કમિશન. રેડી? પણ કમ કરો છે એટલે આગળ એમ એક બીજો આવશે એટલે શું બનશે? કમિશન. રેડી? તો કમિશનનો સ્પેલિંગ શું થયો? COMMISSION, કમિશન. કાયદાને કહેવાય લો. તો કાયદા પંચનો અંગ્રેજી બનશે ધ લો કમિશન. લો કમિશન એક ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ વાત થાય છે એટલા માટે વર્ટિકલ આવશે ધ. અભ્યાસ કરવો, અભ્યાસ કરવાની ક્રિયાને કહેવાય દોસ્તો સ્ટડી કરવું, ને એનું V3 ફોર્મ થશે સ્ટડીડ. ન્યાયિક વિલંબ, વિલંબને કહેવાય ડીલે. ન્યાયિક એટલે તમને ખબર જ છે હવે જ્યુડિશિયલ. આગળ બી આવેલો શબ્દ છે હમણાં, ઠીક છે, ટાઇટલમાં જ હતો. તો ન્યાયિક એટલે જ્યુડિશિયલ, વિલંબ એટલે ડીલે. તો ન્યાયિક વિલંબ એટલે કે જ્યુડિશિયલ ડીલે. સ્વતંત્રતાથી, ક્યારથી થાય છે આ બધું? સ્વતંત્રતાથી. તો એ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય બતાવે છે. તો ચોક્કસ સમય બતાવે તો આવશે શબ્દ સિન્સ. અને સ્વતંત્રતાને કહેવાય ઇન્ડિપેન્ડન્સ. તો એના માટે શબ્દ લખાશે સિન્સ ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સનો સ્પેલિંગ ખૂબ સરસ છે અને શીખી લેજો. ઇન્ડિપેન્ડન્સ. ડેન્સ, ડાન્સ નથી, ડેન્સ છે. ઇન્ડિપેન્ડન્સ તો INDEPENDENCE, ઇન્ડિપેન્ડન્સ. તો હવે આ વાક્યને આપણે સરસ મજાના વોકેબ શીખી લીધા. હવે તમારી વારી છે. વિડીયો પોઝ કરો અને સેન્ટેન્સને ફ્રેમ કરો દોસ્તો. આઈ હોપ તમે સેન્ટેન્સને ફ્રેમ કરી દીધું હશે, તમે કમેન્ટ બી કરી દીધી હશે. તો હવે આપણે આ વાક્યને બનાવીએ. તો સૌથી પહેલાં આપણે કર્તાને શોધવો પડશે. કર્તા કોણ છે? પૂછો કોણે વિલંબનો અભ્યાસ કર્યો હતો? તો કાયદા પંચે. તો કાયદા પંચને કહેવાય ધ લો કમિશન. બીજા સ્ટેજમાં લખવાનું ક્રિયાપદ, પણ ક્રિયાપદ માટે તો કાળ ખબર હોવી જોઈએ. તો કાળ ખબર પાડવા માટે આપણે જોઈ લઈએ. હતો એટલે ભૂતકાળ ને કર્યો હતો એટલે ક્રિયા કેવી છે? પૂર્ણ. તો વાક્ય બને કયા કાળમાં? પૂર્ણ ભૂતકાળમાં. એક ત્યાંથી ખબર પડે ને બીજું ક્યાંથી અભ્યાસ કર્યો હતો? તો સ્વતંત્રતાથી. ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે ત્યારે બી ક્રિયા કેવી બને? પૂર્ણ. એવું બી યાદ રાખવાનું. તો પૂર્ણ ભૂતકાળ બને. તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના બનશે હેડ V3. તો અહીંયા શબ્દ આવશે હેડ. ને અભ્યાસ કરવાની ક્રિયા કહેવાય સ્ટડી. તો સ્ટડીડ. હવે આવશે કર્મ. પૂછો કોનો અભ્યાસ કર્યો હતો? તો જવાબ બને છે ન્યાયિક વિલંબનો. તો આ થયો કર્મ. કર્મના એન્ડમાં નો ના નીનું ને હોય તેને લખવામાં આવતું નથી. ન્યાયિક વિલંબને કહેવાશે જ્યુડિશિયલ. વિલંબને કહેવાશે દોસ્તો ડીલે. ક્યારથી? સ્વતંત્રતાથી. તો અહીંયા શબ્દ આવશે ફોર નહીં લખાય, સમયગાળો હોત તો ફોર આવે. શરૂઆતનો સમય છે તો શું આવશે? સિન્સ ઇન્ડિપેન્ડન્સ. તો આખું વાક્ય રેડી છે. ધ લો કમિશન હેડ સ્ટડીડ જ્યુડિશિયલ ડીલે સિન્સ ઇન્ડિપેન્ડન્સ. તો ખૂબ સરસ મજાનું વાક્ય બની ગયું દોસ્તો. આની સાથે આપણો આ પેરેગ્રાફ ફિનિશ થાય છે. આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સના ટોટલ 5 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી છે દોસ્તો. અને આઈ હોપ તમને એ 5 પેરેગ્રાફના જેટલા બી વાક્યો છે ખૂબ જ હેલ્પફુલ થયા હશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ફ્યુચર પરફેક્ટ ટેન્સના પેરેગ્રાફ સાથે. અત્યાર સુધી ફ્રેન્ડ્સ મેં તમને 3 સિમ્પલ ટેન્સ, 3 કન્ટિન્યુઅસ ટેન્સ અને 2 પરફેક્ટ ટેન્સ એટલે કે ટોટલ 8 ટેન્સીસના પેરેગ્રાફ 5 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરાવી છે. રેડી? તો દોસ્તો 8 ટેન્સીસના 5 પેરેગ્રાફની તમે પ્રેક્ટિસ આટલી સારી રીતે કરી લો તો તમને કોઈ બી કાળનું વાક્ય જ્યારે લખવાની જરૂર પડે તો તમે આરામથી લખી શકશો. આપણે ધીરે ધીરે આગળ વધીશું.
જેમ જેમ આગળ વધતા જઈશું એમ આપણે રિપોર્ટ બી લાવીશું, ફોર્મલ સ્પીચ બી લખીશું, લેટર બી લખીશું, એ બધું જ લખીશું. બટ એના માટે પહેલાં આપણે બેઝ બનાવી રહ્યા છીએ કે કોઈ બી વાક્યને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં લખવું હોય તો પહેલાં તો કઈ રીતે લખી શકાય. તો પ્લીઝ દોસ્તો આ વિડીયોને મેક્સિમમ શેર કરો, આખા પ્લેલિસ્ટને શેર કરો અને કમેન્ટ કરીને જણાવો કે તમને આ સિરીઝ કેવી લાગી રહી છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર.